કેમ છો ગુજરાતી મિત્રો? તમારા માટે ફરી એક વાર આવી રહ્યું છું ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગ લાઈવ ટ્રેડિંગ ગોલ્ડની અંદર શોર્ટ વિડીયો અપલોડ કરી ચાલશે યુટ્યુબ પર. બરાબર છે. તેમાં ગોલ્ડ, બિટકોઇન યા ઇથેરિયમ કોઈ પણ ટ્રેડની અંદર આપણે જો સારી એવી એન્ટ્રી મળશે તો લાઈવ ટ્રેડની અંદર લાઈવ પ્રોફિટ બુક કરીશું. એક્સમનું એકાઉન્ટ હું યુઝ કરું છું. તમે જો એફઆઈયુ રજિસ્ટર પ્લેટફોર્મ તમારે યુઝ કરવું હોય તો ડેલ્ટા એક્સચેન્જનું પ્રિફર કરું છું. એન્ડ એફઆઈયુ નોન એફઆઈયુ જોઈએ તો એક્સએમ ઇઝ ધ બેસ્ટ, રાઈટ. ફર્સ્ટમાં હું એક્સએનએસ યુઝ કરતો હતો, બટ એક્સએનએસની અંદર ત્યાં પ્રોબ્લેમ આવે છે. તો વી યુઝ ધ એક્સેલ. ઓકે, જોઈ લઈએ ગોલ્ડની અંદર ટ્રેડિંગ મળીએ. ગુજરાતીઓની અંદર આપણે ક્રિપ્ટો અને ફોરેક્સની અંદર ટ્રેડિંગ કરીશું. તો તમને મારા કન્સેપ્ટ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, વધુમાં જો તમારે જાણકારી જોઈએ છે તો અમારા ટેલિગ્રામ ચેનલની લિંક બાયોમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો, રાઈટ. કોઈ પણ ક્વેશ્ચન હોય તમારે તો કોમેન્ટની અંદર તમારે કમેન્ટ કરવાની છે. તમારો જે પણ પ્રોબ્લેમ હશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સોલ્યુશન જરૂર કરીશું. બરાબર છે. તમે જોશો અત્યારે આપણે સામે ગોલ્ડનો ચાર્ટ અવેલેબલ છે. 5 મિનિટની ટાઈમ ફ્રેમ કરી લઈએ તો મોમેન્ટમ ગોલ્ડની અંદર ચાલી રહી છે. ઓકે, જેને પણ ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગ શીખવું હોય ને ગોલ્ડની અંદર, બિટકોઇનની અંદર ટ્રેડ કરતા કેવી રીતે આપણે ટ્રેડ કરી શકીએ, કેવી રીતે આપણે જે ટ્રેડિંગના બેસ્ટ ક્રાઇટેરિયા જેની અંદરથી આપણે પાછળનો લોસ રિકવર કરી શકીએ, બધા ક્રાઇટેરિયા આપણે આ વિડીયોઝની અંદર કવર કરીશું. ન્યૂ વિડીયોનું સ્ટાર્ટઅપ છે, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, ટ્રેડર પીકે ચેનલ. મારું નામ ભારત કુબાવત છે. તમારા માટે સારું સારું કન્ટેન્ટ હું લાવતો રહીશ. બરાબર છે. તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે. સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી લેજો. આવી જઈએ ગોલ્ડના ચાર્ટ ઉપર. તમે જોશો ને 49 ને 40 ઉપર આપણને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળ્યો હતો. માર્કેટ અહીંયાથી પુલ બેક કર્યું હતું ડાઉન સાઈડ. બરાબર છે. કન્ટિન્યુઅસ એક પુલ નેક્સ્ટ ટુ એક ડાઉન સાઈડ આપણે જોવા મળે. અહીંયાથી જોવો તમે સ્વિંગ લો છે, અહીંયાથી જો સ્વિંગ લો છે, અહીંયાથી સ્વિંગ લો છે. બરાબર છે. માર્કેટ અહીંયા આવ્યું, પાછું આ રેઝિસ્ટન્સ લેવલને અહીંયા સસ્ટેન કર્યું છે. જે લેવલ છે, ઓકે, આના રિજેક્શનથી લેવલે માર્કેટમાં ફૂલ સાઈડ ડાઉન સાઈડ સારી એવી મોમેન્ટમ કરી છે. હવે તમે જોશો ને તો તમે જોશો ને તમારે ચાર્ટ ટ્રેડિંગ ઇઝ ધ બેસ્ટ છે. અહીંયા જોશો માર્કેટ અહીંયા આવ્યું પ્રાઇસ એક્શન કેવી રીતે મેટર કરે છે તમે જોતું સમજો. અહીંયા આવ્યું, અહીંયા ન્યૂ બાયર્સ બાઇંગના લેવલ્સ ઉપર એન્ટર થયા, માર્કેટ ઉપર ગયું, રિજેક્શન આવ્યું. માર્કેટ જો આ લેવલથી પાછું રિજેક્શન આવે ને તો અહીંયાનો આ પુલ બેક બ્રેકડાઉન થવાની પ્રોબેબિલિટી રહેલી છે. બટ અહીંયા તમે જોશો ને તો માર્કેટ એક બ્રેકઆઉટના સ્ટ્રક્ચર ઉપર વર્ક કરશે. યાની કે તો આ લેવલનું બ્રેકઆઉટ થશે અને તો સારી એવી મોમેન્ટમ કોલ સાઈડ આવી શકે છે. એક્સએમની અંદર આપણે લાઈવ ટ્રેડ કરીશું. બરાબર છે. જો આ લેવલનું બ્રેકઆઉટ થશે ને, આની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો આપણે બાઇંગ સાઈડ એન્ટ્રી કરીશું. ઓકે, આની ઉપર એક પણ લેવલનું ક્લોઝિંગ આવશે ને આ 7 ઉપર તો આપણે બાઇંગ સાઈડ એન્ટ્રી કરીશું. અહીંયા જો કોઈ પણ કેન્ડલ નેગેટિવને ક્લોઝ થશે ને તો આપણે સેલની અંદર એન્ટર કરીશું. લેટ્સી જોઈએ છે શું મોમેન્ટમ આવે છે. ઓકે, મને એમ છે જો અહીંયાથી બ્રેકઆઉટ આવે ને તો સારી એવી મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. ચાલો આપણે ટ્રેડમાં એન્ટ્રી કરી દઈએ. ઓકે, બ્રેકઆઉટની સ્ટોપલોસ રાખીશું બહુ જ નાનો, થોડી લોડ સાઇઝ હું ઓછી કરીશ કેમ કે સ્ટોપલોસ મોટો બને છે. ઓકે, 4870 ઉપર આપણે બાઇંગનો ટ્રેડ એક્ઝિક્યુટ કરી દઈએ. ચાલો 0.10 લોટ આટલા જ હું કરીશ અહીંયા કેમ કે મારો સ્ટોપલોસ મોટો છે. વધારે હું ટ્રેડ નહીં કરું કેમ કે થોડું રિસ્કી છે. ગોલ્ડની અંદર સ્લીપેજ બહુ બધું આવે છે. ચાલો થોડો વેઇટ કરીએ. ઓકે, શું લાગે છે ગોલ્ડની અંદર કેવી રીતે મોમેન્ટમ આવવું જોઈએ મિત્રો? એકવાર જરૂર કે કહી દેજો. અહીંયાથી તો માર્કેટ લિક્વિડિટી ફૂલ સાઈડ બી જઈ શકે છે. અહીંયાથી બેક સાઈડ ટ્રેન્ડ લાઇનનું રિજેક્શન છે, સેલ સાઈડ પણ એન્ટ્રી કરી શકીએ છીએ. ફૂલ બેક 3 મિનિટની કેન્ડલ છે, એક રેડ નેગેટિવ કેન્ડલ ક્લોઝ થઈ છે. આનો લો બ્રેક કરશે ને, ઓકે, તો ઉપરની નીચે, ઓકે, તો આપણે
શોર્ટ સાઈડ એન્ટર કરીશું કે હું બેંકની એન્ટ્રી કાઢી નાખું છું અહીંયાથી. રીઝન એનું એમ છે માર્કેટ ડાઉન સાઈડ સસ્ટેન થાય છે, નેગેટિવ કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આપણે રિજેક્શન લેવલ ઉપર જોવા મળેલું છે. ઓકે, આનો હાઈ રાખીશું સ્ટોપ લોસ, આનો નીચે રાખીશું ટાર્ગેટ. ક્લોઝિંગ આવા દો 4854 ની નીચે એક પણ ક્લોઝિંગ કેન્ડલ આવે છે ને તો એન્ટર કરી શકીએ છીએ. થોડો વેઇટ કરીએ, બરાબર. 57 ચાલી રહી છે પ્રાઇસ. આપણે સેલ સાઈડમાં એન્ટ્રી પ્લાન કરીશું 0.10 લોટ સાથે. સ્ટોપ લોસ રાખશું આપણે $136, એનો હાઈ છે. ટાર્ગેટ રાખીશું $300, ઓલમોસ્ટ ડબલ. ઓકે, લેટ્સ સી જોઈએ. $2 પ્રોફિટ ચાલુ રહ્યું છે. બેસ્ટ ટ્રેડ લેવા પાછળનું એક જ રીઝન છે, સેલ સાઈડ શું કામ કર્યું તમે જોશો ઉપરથી ટ્રેન્ડ લાઈનનું રિજેક્શન. નેક્સ્ટ અહીંયા આવ્યું, માર્કેટ સપોર્ટ લીધો, માર્કેટ આ લેવલે રિજેક્શન આવ્યું, ન્યૂ સેલર્સ અહીંયાથી એન્ટર થશે, માર્કેટને અહીંયા આ સાઈડ લઈ જશે પુલ બેકની. અહીંયા પણ જ્યારે પણ આ લેવલનું બ્રેકડાઉન થશે ને, આ લેવલનું જેટલા પણ લોકોએ કોલ સાઈડ એન્ટ્રી કરેલી છે અપ સાઈડ બિયરિશ, એ બધા લોકોને અહીંયા સ્ટોપ લોસ હિટ થશે ને માર્કેટ અહીંયાથી વન વે કેન્ડલની અંદર નીચે બ્રેકડાઉન થઈ જશે. આપણે જોઈએ હવે માર્કેટ કેવી રીતે સસ્ટેન કરે છે. $5 પ્રોફિટ ચાલી રહ્યું છે. ટ્રેડને હું થોડો હોલ્ડ રાખીશ, બરાબર છે. સિમ્પલ પ્રાઇઝેક્શન સાથે ટ્રેડ કરેલો છે, બહુ વધારે લોજિક લગાડેલું નથી. યા તો સ્ટોપ લોસ હિટ થશે યા તો ટાર્ગેટ હિટ થશે, જોઈ લઈએ. ઓકે, $21 પ્રોફિટ ચાલી રહ્યું છે, પણ આપણે જોઈએ ચલો $80 ગુડ, બરાબર છે. મેં કીધું હતું જો રિજેક્શન લેવલ ઉપર એક પણ નેગેટિવ કેન્ડલનું ક્લોઝિંગ જોવા મળશે તો અહીંયા પુલબેક સારી એવી એન્ટ્રી મળી શકે છે, બરાબર છે. એના બેઝ ઉપર આપણે ક્લોઝિંગના ઉપર આપણે એન્ટ્રી લીધેલી સેલ સાઈડમાં. ગોલ્ડનું ક્લોઝિંગ કયા લેવલ ઉપર થાય છે, બરાબર છે. રિજેક્શન લેવલની અપસાઇડ થાય છે, ડાઉન સાઈડ થાય છે, બહુ મેટર કરે છે ટ્રેડિંગની અંદર, પ્રાઇઝેક્શનની અંદર, બરાબર છે. $80 છે, 7-8 હજાર જેવું અપ્રોક્સ અત્યારે આપણું પ્રોફિટ ચાલી રહ્યું છે 7500 આસપાસ. ઓકે, થોડો હું વેઇટ કરીશ, બરાબર છે. $300 જો મારો ટાર્ગેટ છે, ઓલમોસ્ટ 1/3. જે પણ લોકોને ફોરેક્સ અને ક્રિપ્ટોની ટ્રેડિંગ શીખવું હોય ને એ લોકો કમેન્ટમાં યસનો આન્સર કરી દે, બરાબર છે. કમેન્ટમાં યસ લખજો, તમારા માટે હું એક પીડીએફ શેર કરીશ. જે પણ લોકો કમેન્ટમાં યસ લખશે ને બધાને હું એક પીડીએફ શેર કરીશ, તમારા ડાયરેક્ટ મેસેજની અંદર આવી જશે. એની અંદર મારા ટેકનિકલ એનાલિસિસના જે અમુક લેવલ છે, જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એમાં આપેલા છે, એ બધા એમાં જ આવી જશે. સારું એવું એની અંદર ક્રાઇટેરિયા તમારા કવરઅપ થઈ જશે, તો મિસ ના કરતા મિત્રો એને. થોડું રિવર્સલ થયેલું છે, બટ જોઈએ $22 હજી પણ આપણો ટ્રેડ તો પ્રોફિટમાં જ છે. $80 સારું એવું પ્રોફિટ ચાલતું હતું, પણ હું ટ્રેડને હોલ્ડ રાખીશ. ઓકે, ચાલો આવી રહ્યું છે ડાઉન સાઈડ, ગુડ, બરાબર છે. બહુ સારી એવી એન્ટ્રી થયેલી છે આપણી $90. ઓકે, વેઇટ કરીશું થોડો પેશન્સની સાથે. ગોલ્ડની અંદર જોશો ને, વાહ ગુડ. આનું લેવલ એકવાર બ્રેક કરવા દો, બહુ જ મજા આવશે મિત્રો, બહુ જ જબરદસ્ત મજા આવવાની છે. આ લેવલ એક બ્રેક કરવા દો ને એકવાર, બહુ જ મજા આવવાની છે. આનું બ્રેકડાઉન કરવા દો, મજા આવશે ટ્રેડમાં. $96, $99, $100, વાહ, સરસ સરસ સરસ. સિમ્પલ ટ્રેડિંગ કરવાની છે. જો આજે $1 પ્રોફિટ થઈ જશે ને આપણું ટ્રેડિંગ સિસ્ટમ ક્લોઝ. સિમ્પલ વસ્તુ છે, કાંઈ મગજમારી જોઈએ જ નહીં કોઈ પણ વસ્તુની અંદર. $100 પ્રોફિટ ચાલુ. પહેલા હું શરૂઆતની અંદર જ્યારે ટ્રેડિંગ કરતો ને મને એમ લાગે ભાઈ $100, મતલબ ત્યારે તો હું નાનું પ્રોફિટ કરતો, હમણાં $20-30 મળતા ને મને એમ થયું લાવ બુક કરી લઉં, લાવ બુક કરી લઉં. ધીમે ધીમે જેવી રીતે સાયકોલોજી બિલ્ડ થાય ને ત્યાં સુધી ટાર્ગેટ ઉપર વેઇટ કરીએ છીએ, અને જ્યાં સુધી ટાર્ગેટ નહીં મળે ને ત્યાં સુધી ટ્રેડમાંથી એક્ઝિટ નહીં થઈએ. ત્યાં પ્રોપર ટાર્ગેટ લગાડેલું ટાર્ગેટ મળશે ને તો જ આપણે બીજા જે સ્ટોપ લોસ આપવાના છે ટ્રેડમાં, તો જ અમે સર્વાઈવ કરી શકીશું. ટ્રેડ જલ્દી જેટલો ક્લોઝ થઈ જાય એટલું સારું છે, બીકોઝ વિડીયોઝ લાંબો ના થઈ જાય. $25, $17, $19, $26, $27. સારું એવું છે. ચાલો બિટકોઈનની અંદર એક નજર કરી લઈએ, બિટકોઈન શું મોમેન્ટમ કરે છે.
આ લેવલે પાછું રિજેક્શન કરી શકે છે. 3 મિનિટની ટાઈમ ફ્રેમ અવેલેબલ છે, બરાબર છે. માર્કેટ અહીંયા સપોર્ટ લીધેલો છે. માર્કેટ આ લેવલ ઉપર સપોર્ટ લીધેલો છે. એ જે પ્રાઇસ આ લેવલ સુધી જઈ શકે છે. ત્યારે કેટલું છે 460 અપ્રોક્સ છે, તો આપણે 870 નો ટાર્ગેટ પ્લાન કરી છે. જો રિજેક્શન આવશે તો આ લેવલથી આવશે. શું વાત છે યાર. ચલો ગોલ્ડના ટ્રેડમાં પાછા આવી જઈએ. બહુ સરસ મજાની કેન્ડલ આપણે અહીંયા તમે જોશો ને, મસ્ત સ્લીપેજ બહુ આવે છે મિત્રો. ધ્યાન રાખજો પ્લીઝ ટ્રેડની અંદર કરતા પહેલા, બરાબર છે. ઇન્ડિયન માર્કેટ કરતાં આ બેટર માર્કેટ છે, બીકોઝ એનું રીઝન એમ છે કે આની અંદર પ્રીમિયમ ડીકે નથી થતા. જેમ આપણે સેન્સેક્સ તમને નિફ્ટીમાં જોવા મળે છે ને, નીચેના ચાર્ટ ટ્રેડ કરતા હોય છે, પણ પ્રીમિયમની અંદર એટલું બધું મોમેન્ટમ જોવા નથી મળતું, બરાબર છે. તમે જોશો ને $80 પછી મારું પ્રોફિટ રિટર્ન થયેલું હતું. હવે નેક્સ્ટ મારા ફેવરમાં ટ્રેડ આવી રહી છે. થોડું મળશે ને તો હું કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ કરી લઈશ. ચલો ઓકે, હું સ્ટોપ લોસને મારે કોસ્ટ ટુ કોસ્ટ લાવ્યો છું. થોડું ઉપર રાખો, તમને મારું પ્રોફિટ શો થાય. $122, $100, 10,000. યાર પ્લીઝ રિવર્સલ ના કરતા. અરે યાર ચલો આવા દો. $168, વાહ સરસ, વાહ. $230, સરસ યાર. એક નાની મજાની મોમેન્ટમ. $300 નું પ્રોફિટ, $310 નો ટાર્ગેટ છે. અરે યાર સીટ, વાંધો નથી. પેશન્સની સાથે થોડો વેઇટ કરીશું. મારી પેશન્સ મને આજે વિડીયો શૂટ કરતા સમયે બહુ મોંઘી પડવાની છે મિત્રો. જોઈએ હવે, ચલો નહીં મળે ને ત્યારે મારું $200 નું પ્રોફિટ રિટર્ન. ઓકે, થોડું નીચે આવવું જોઈએ. અહીંયા પણ જે પણ લોકોના સ્ટોપ લોસ હિટ થઈ છે, તો મારું માનવું એમ છે હજી માર્કેટ થોડું ગોલ્ડ નીચે આવશે. ઓકે, સ્લીપેજ વધારે છે, એના લીધે હેવી મોમેન્ટમ છે. બટ જ્યાં સુધી મારું એનાલિસિસ છે, ટ્રેડને હિટ થઈ જશે. નહીં થશે તો પણ કોઈ વાંધો નથી. $800 નો લોસ આપી દઈશું. રિવર્સલ થશે ને તો ગંદાવાળું રિવર્સલ થવાનું છે. જે સ્લીપેજ તૂટ્યું છે ને યાર, બહુ જ. અરે યાર શું મોમેન્ટમ છે, બહુ જ ફાસ્ટ મોમેન્ટમ આવે છે. ચલો $200, $216. જોઈએ હવે, પેશન્સ સાથે ટ્રેડ હોલ્ડ થાય તો ઠીક છે. બાકી આ વિડીયોઝ તો હું આજે શ્યોર અપલોડ કરીશ. સ્ટોપ લોસ હિટ થશે તો પણ અપલોડ કરીશ, ટાર્ગેટ જશે તો પણ અપલોડ કરીશ. ઓકે, આજે મોર્નિંગનો ફર્સ્ટ ટ્રેડ છે. બિઝી હતો સો મને ટાઈમ ના મળ્યો. ઓકે ચાલો $300, સરસ. ચલો $308 અપ્રોક્સ તમે જોશો ને, 30,000, 29-30,000 જેવું આપણું પ્રોફિટ બુક થયેલું છે, બરાબર છે. સેલ સાઈડ એન્ટ્રી કરેલી હતી. આ આપણો ટાર્ગેટ હતો અહીંયા સુધી, પણ મેં અહીંયા લીધું કેમ કે બહુ જ વધારે સ્લીપેજ હતું. થોડું એડવાન્સમાં બુક કરી લીધું. $400 નહીં તો $300 તો મારે ઘરે લઈને જ જવું હતું, પણ ઠીક છે. રિસ્ક રિવોર્ડ સારું એવું આપણે પ્રોફિટ કરેલું છે. હા, મજા આવી હશે. આવા નવા વિડીયો આવતા રહેશે. સબસ્ક્રાઇબ કરી લેજો. બહુ જ ટ્રેડ કરશું, સારી રીતે ટ્રેડ કરશું, મજા આવશે. થેન્ક યુ સો મચ. ટ્રેડર પીકેને સબસ્ક્રાઇબ કરી લેજો. હા, જો તમારે ક્રિપ્ટો અને ફોરેક્સની અંદર ટ્રેડના સિગ્નલ જોતા હોય ને, બરાબર, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર યસ કરી દેજો. જે પણ લોકો યસનો આન્સર આપશે એ લોકોને બધાને પર્સનલી PDF શેર કરીશ, બરાબર. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે ઓલ.